સૌપ્રથમ અહીં ઉપસ્થિત સર્વે મહેમાનોને નમસ્કાર. સૌને 76મા ગણતંત્ર દિવસની શુભકામનાઓ. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનો હું આભાર માનું છું. પ્રજાસત્તાક દિવસ એક રાષ્ટ્રીય તહેવાર છે અને તે આપણા માટે સન્માનની ભાવના છે. આપણા દેશમાં ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવે છે. આજના જ દિવસે 1950માં ભારતીય બંધારણ લાગુ થયું હતું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ નહોતું. આ દિવસે એટલે કે 26મી જાન્યુઆરીએ 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું, જે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બનાવ્યું હતું. આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું. ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું. આજે આપણે બધા એક ખાસ દિવસને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ, જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ. આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ અને આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે. પ્રજાસત્તાક દિવસ આપણા સૌ ભારતીયોમાં આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે. તે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે કે તેઓ અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે અને પોતાના દેશની રક્ષા, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.